ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ છે। ધારાસભ્યએ સીએમને કરી હતી રજૂઆત। માવજીભાઈ દેસાઈએ સીએમને રજૂઆત કરી હતી। ધાનેરાની જનતા માટે બનાસકાંઠા જિલ્લા અનુકૂળ છે તો કોંગ્રેસે પણ ધાનેરાના બનાસકાંઠામાં સમાવેશની માંગ કરી હતી। ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। ધાનેરાને બનાસકાંઠામાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે રીતે બનાસકાંઠાના 2 જિલ્લા વિભાજન કરવામાં આવ્યા છે તેમાં લઈને ધાનેરા અને ક્યાંક ને ક્યાંક લોકોમાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે, વિરોધ કરી રહ્યા છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના નેતાઓ તેઓએ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે માંગ કરી હતી અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે। મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે। તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે।